મારું નામ અંગદ છે। અમે 5 ભાઈઓ અને 6 બહેનો હતા। હું સૌથી મોટો હતો। તે સમયે મારી નાની બહેન માત્ર 3 વર્ષની હતી। અમારા ઘરની દુનિયા નાની હતી પણ લાગણીઓથી ભરેલી હતી, સરળ અને કડક અને ખૂબ જ શાંત। બલિદાન આ અમારો એકમાત્ર આધાર હતો। પિતા મજૂર હતા। સવારે વહેલા ઉઠી જતા, તે તૂટેલા કપમાં ચા પીતા અને પછી હાથમાં બેગ લઈને કામ પર જતા। સાંજે ઘરે પાછા ફર્યા ત્યારે તેના હાથથી ચામડી છાલતી હતી, પણ તેના ચહેરા પર કોઈ ફરિયાદ નહોતી। માતા ખૂબ જ સરળ સ્ત્રી હતી। તેના હોઠ પર હંમેશા બાળકોની ચિંતા રહેતી। તેની આંખોમાં હંમેશા રાતની ઊંઘ અને દિવસની મહેનત પ્રતિબિંબ થતી। તે અમને ખવડાવતી અને હંમેશા પોતે ભૂખ્યા સૂતી, પણ ક્યારેય એવું નહોતું કહ્યું કે ખોરાક ઓછો છે। અમે બધા ભાઈ બહેનો એક જ રૂમમાં સૂતા હતા। જો અમને પલંગને બદલે જૂનું ગાલીચું અને ઓશિકાને બદલે હાથ અને રજાઈ મળી હોત તો તે ખૂબ જ ભાગ્યશાળી હોત। શિયાળાની રાત્રે અમે બધા એકબીજા સાથે લપેટાઈને સૂતા, જેથી એકબીજાની હૂંફને કારણે અમને ઠંડી ઓછી લાગે। ઘણીવાર એવું બનતું કે પિતાને પગાર મળતો ન હતો। તેઓ સાંજે ખાલી હાથે પાછા ફરતા। માતા દરવાજા પર ચૂપચાપ ઊભી રહેતી। તે કંઈ કહેતી નહીં। તેની આંખોમાં ફક્ત થોડી ભીનાશ હતી અને તે કહેતી કે તેને આજે પણ કંઈ મળ્યું નથી। પિતા કહેતા, હા, હું કાલે જોઈશ, ભગવાન છે, બધું સારું થઈ જશે। માતા રસોઈ કરવા માટે ચૂલા પર જતી, બાકીની દાળ રસોઈ માટે રાખતી। પિતાના શબ્દો સરળ હતા પણ તેમની અંદર દુનિયા નાની હતી। એકવાર મેં પૂછ્યું, પિતાજી, તમે રોજ થાકી જાઓ છો, ક્યારેય આરામ કેમ નથી લેતા? તેમણે હસીને કહ્યું, દીકરા, થાક રોટલી કરતાં હળવો હોય છે, પણ બાળકોની ભૂખ ભારે હોય છે। દિવસો આમ જ પસાર થતા હતા। દરેક દિવસ આશાથી શરૂ થતો હતો અને અભાવ સાથે સમાપ્ત થતો હતો, પરંતુ અમને ફરકનો અનુભવ થયો નહીં, કારણ કે દરેક વ્યક્તિ એકબીજાના દુઃખમાં સમાન ભાગીદાર હતા। મારો નાનો ભાઈ હંમેશા શાળાએથી પાછો આવતો અને પૂછતો, ભાઈ, આપણે મોટા થઈને શું બનીશું? હું હસીને કહેતો, પહેલા મને કહો કે આપણામાં સૌથી મોટો કોણ છે? તેઓ બધા એકબીજા સાથે લડવા લાગતા અને માતા કહેતી કે મારા બધા બાળકો રાજકુમાર છે। અમારો સૌથી મોટો ટેકો અમારી માતાની પ્રાર્થના હતી, પણ હું જાણતો હતો કે તેમનું હૃદય પણ એક સારું ઘર ઈચ્છતું હતું। મેં હજુ પણ યાદ છે કે મારી માતા જ્યારે પડોશીના ઘર તરફ જોતી અને પછી તરત જ નજર ફેરવી લેતી, ત્યારે તેમનો તે મૌન દેખાવ। અમારા પડોશના કેટલાક લોકો અમને દયાથી જોતા, પરંતુ અમે ક્યારેય અમારા જીવનનો અફસોસ કર્યો નહીં। અમને હંમેશા અમારી પરિસ્થિતિ પર ગર્વ હતો। દર મહિને જ્યારે રાશન પૂરું થવાનું શરૂ થતું, ત્યારે હું અને મારો ભાઈ કામ શોધવા માટે બહાર જતા। ક્યારેક મજૂરી કામ, ક્યારેક મોચીનું કામ, ક્યારેક દુકાનમાં માલ ઉપાડવાનું। તે ફક્ત એટલું જ કમાતા હતા કે કોઈક રીતે ચૂલો સળગતો રહે, કોઈક રીતે અમે લોકો ટકી રહેવાનું મેનેજ કરતા હતા। પરંતુ યુવાનીના દિવસો વિચિત્ર હોય છે। જ્યારે કોઈ વ્યક્તિ પોતાને ભૂલી જાય છે અને બીજાના સ્મિતમાં ખુશી શોધવાનું શરૂ કરે છે। તે દિવસોમાં અમારા પડોશમાં એક નવો ભાડુઆત આવ્યો। તેની નૈના નામની પુત્રી હતી। તે ખૂબ જ સુંદર હતી। તે મારી ઉંમરની હતી। તેનો અવાજ કોયલ જેવો હતો। તે પડોશની તે છોકરીઓમાંની એક નહોતી જે મોટેથી વાત કરતી ન હતી। તે શેરીમાં હસતી જોવા મળતી ન હતી। તે ફક્ત ચૂપચાપ આવતી હતી। તે લોટની થેલી કે કઠોળની પેટી લઈને પાછી જતી, પણ તેના મૌનથી મને બોલવાની ફરજ પડી। હું પહેલીવાર તેને કરિયાણાની દુકાનમાં મળ્યો। મેં મારી માતા માટે યાદી લીધી હતી અને તે મારાથી પહેલાં આવી ગઈ હતી। દુકાનદારે પૂછ્યું, હું પહેલાં કોને આપું? નૈનાએ નીચું ઝૂકીને કહ્યું, ભાઈ, પહેલાં મને આપ। મેં આશ્ચર્યથી તેની તરફ જોયું। તેણીએ ચોરી છુપીથી નજર નાખી। એવું લાગતું હતું કે આ એક શબ્દે મારા હૃદયમાં કંઈક સ્થિર કરી દીધું છે। બીજા દિવસે હું ફરીથી દુકાન પર પહોંચ્યો। હૃદય અને બહાના સિવાય કોઈ જરૂર નહોતી। અમે નાના નાના બહાનાઓ હેઠળ એકબીજાને જોતા રહ્યા। તે હસતી હતી અને ધીમે ધીમે અમે વાત કરવાનું શરૂ કર્યું। એક દિવસ નૈનાએ પૂછ્યું કે શું તમે દરરોજ ખરીદી કરવા આવો છો? તમારા ઘરમાં બધું જ ઝડપથી પૂરું થઈ જાય છે? મેં હસીને કહ્યું, ના, ખરેખર મને ખૂબ જ ગમે છે દુકાનના માલિક કાકા પાસે આવવું। તે હસી પડી। એવું લાગ્યું જાણે તેણીને વાત સાંભળીને મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું હોય। હાસ્ય પછી એ દિવસ આવ્યો જ્યારે અમે મળ્યા। અમારા પડોશની પાછળનો બગીચો
આ જગ્યા હતી બપોર દરમિયાન મોટે ભાગે નિર્જન. અમે ત્યાં બેઠા અને થોડી વાર વાતો કરી. મેં કહ્યું, નૈના, મને કંઈ મન નથી લાગતું તારા વિના. નૈનાએ ધીમેથી કહ્યું કે મને લાગે છે, પણ એવું જ છે, પણ આપણે અત્યારે કંઈ કરી શકતા નથી. તેમને ખબર છે, અમે બંને જાણતા હતા કે અમારી વચ્ચે કંઈ થઈ શકે નહીં જ્યાં સુધી મારી હાલત સારી ન થાય ત્યાં સુધી. મેં BA પૂર્ણ કર્યું હતું અને તે પછી હું ભટકતો રહ્યો, નોકરીની શોધમાં ફરતો. દિવસ દરમિયાન હું ઇન્ટરવ્યૂ આપવા માટે વિવિધ સ્થળોએ જતો અને રાત્રે હું જૂના પુસ્તકો વેચીને થોડા પૈસા કમાતો હતો. વર્કશોપ પણ જેમ જેમ નોકરી મારી વિરુદ્ધ થઈ ગઈ તે દિવસોમાં કેટલાક અન્ય લોકો, પડોશીઓ પણ નૈનાના ઘરે આવવા લાગ્યા લગ્નના પ્રસ્તાવો સાથે. નૈનાએ મને કહ્યું કે મારા માતા પિતાને કહો કે હવે મારા લગ્ન કરવાનો સમય આવી ગયો છે. તેની વાત સાંભળીને હું ચૂપ થઈ ગયો. કહેવા માટે કંઈ બાકી નથી. હું પોતે મારાથી હારી ગયો હતો. બેરોજગારીમાં મેં થોડી નાની ફોટોગ્રાફી કરવાનો પ્રયાસ કર્યો. જૂના મિત્રો સાથે નોકરી કરી. ત્યાં પણ પગાર હતો પોતાના ખર્ચાઓ પૂરા કરવા માટે, પરંતુ સારું નથી. એક નૈનાના પિતા બીમાર પડ્યા તે દિવસે હું તેમના ઘરે દવા આપવા ગયો. તેને દવા આપી. જ્યારે નૈનાએ દરવાજો ખોલ્યો ત્યારે તેણીએ મને જોતાની સાથે જ તેણે મને અંદર બોલાવ્યો. તેણે કહ્યું કે પિતાની તબિયત હવે થોડી સારી છે. આભાર, નૈનાએ કહ્યું. જો હું કંઈક કરી શકું તો હું બદલાઈ જઈશ. બધું તમારા માટે, તેણીએ ધીમેથી કહ્યું. મને ખબર છે અને હું પ્રાર્થના કરું છું કે તું જલ્દી કંઈક કર, નહીંતર મને ફરજ પાડવામાં આવશે બીજા કોઈ સાથે લગ્ન કરવાની. પાછા આવ્યા પછી મારી પાસે મારા બધા સપના દબાવી દીધા. નોકરી પ્રત્યેનો જુસ્સો વધી ગયો. હવે હું ઘરેથી ખૂબ વહેલા નીકળી જઈશ. દરરોજ સવારે અને ખૂબ મોડા ઘરે પાછો ફરીશ. સાંજે મને જે પણ કામ મળતું તે હું કરતો હતો. એક સવારે જ્યારે હું ચા બનાવી રહ્યો હતો રસોડામાં, મેં પાછળથી મારી માતાની ચીસો સાંભળી. અંગદ, જલ્દી આવ દીકરા, તારા પપ્પાને શ્વાસ લેવામાં તકલીફ છે. અમે હોસ્પિટલ પહોંચ્યા, પણ ત્યાં સુધીમાં તેઓ ગયા હતા. ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું હતું કે તે ગઈ રાત્રે જ નબળા પડી ગયા હતા. જો તેમને સમયસર લાવવામાં આવ્યા હોત તો કદાચ તેઓ બચી ગયા હોત. તે ક્ષણે મને સંપૂર્ણપણે ભાંગી નાખ્યો. આખા પરિવારની નજર મારા પર હતી. પિતા ત્યાંથી ચાલ્યા ગયા અને ત્યારબાદ ઘરની બધી જવાબદારી મારા પર આવી. બીજા દિવસે સૂર્ય ઉગ્યો, પણ ઘરમાં કોઈ અજવાળું નહોતું. માતા એક બાજુ બેઠી હતી, માથું નમાવી. નાના ભાઈ બહેનો ડરી ગયા. બધા મને ઘેરી વળ્યા, જાણે તે જવાબ ઈચ્છતા હોય કે આગળ શું થશે. મેં મારી જાતને કહ્યું કે અંગદ, આ લાગણીઓનો સમય નથી. હવે આપણે જવું પડશે. નૈના ચોક્કસપણે મારા મનમાં કોઈ ખૂણામાં હાજર હતી, પરંતુ આ સમયે તે ફક્ત એક ઈચ્છા જ રહી ગઈ. કોઈ જરૂર નથી. બીજા દિવસે હું મારા પિતાના જૂના કોન્ટ્રાક્ટર પાસે ગયો, જેની સાથે તેઓ કામ કરતા હતા. મેં કહ્યું, કાકા, મને કામની જરૂર છે, જેમ મારા પપ્પા કામ કરતા હતા. તેણે ઉપરથી નીચે સુધી મારી સામે જોયું. પછી તેણે કહ્યું કે જો તું તેનો દીકરો છે તો તું સ્વસ્થ છે, પણ તારા હાથ ખરાબ થવા માટે તૈયાર છે. મેં ખચકાટ વગર કહ્યું કે મારા હાથનો રંગ કાળો થઈ જશે, પણ હું મારા ઈરાદા સાફ રાખીશ. તે પછી સવારે 6 વાગ્યે હું મારા કપડાં પહેરીશ, મારા જૂના જૂતા પહેરીશ અને કામ પર બહાર જઈશ. પહેલો દિવસ મુશ્કેલ હતો. છત પર લોખંડના સળિયા લઈ જવા, માટી તૈયાર કરવી, કાંકરી ચડાવવી, આ બધા કામોથી મારા હાથ ઉજરડા થઈ ગયા. પણ મેં તેના પર પાટો બાંધ્યો નહીં. હું ઈચ્છતો હતો કે આ ઘા મને યાદ કરાવે કે હું આ બધું કેમ કરી રહ્યો છું. હું 2 અઠવાડિયા પછી નૈનાને મળ્યો. જ્યારે મેં તેને શેરીના ખૂણા પર ઊભી જોઈ ત્યારે તેની આંખોમાં પ્રશ્નો હતા. તેણે કહ્યું, અંગદ, શું તે મારી માતા સાથે વાત કરી છે? મેં માથું નમાવ્યું અને કહ્યું, ના નૈના, પિતા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. હવે બધાની જવાબદારી મારા ખંભા પર આવી ગઈ છે. તે થોડીવાર માટે ચૂપ થઈ ગઈ. થોડીવાર પછી તેણે કહ્યું, તો પછી આપણે શું કરીશું? મેં ધીમેથી કહ્યું, તમારે ભૂલી જવાનો પ્રયાસ કરવો પડશે અને તને યાદ કરાવવાની મારી સજા પૂર્ણ કરવી પડશે. કાંઈ કહ્યું નહીં. તેની આંખોમાં ફક્ત કંઈક ખટકતું હતું. બીજા દિવસે તેના ઘરે એક પ્રસ્તાવ આવ્યો.
સરકારી નોકરી કરતા એક છોકરાનું ઘર મોટું હતું. જ્યારે કોઈએ મને આ વિશે કહ્યું ત્યારે મારું હૃદય ફરી એકવાર કચડી ગયું. પણ હું ચૂપ રહ્યો. તે જ અઠવાડિયામાં જ્યારે હું સાંજે કામ પરથી પાછો ફર્યો ત્યારે માતા ચૂલા પાસે બેઠી હતી. મેં ખચકાતા શબ્દોમાં કહ્યું, માતા, જો હું કહું કે હું લગ્ન કરવા માંગુ છું તો તમે શું કહેશો? માતાએ તેના હાથ રોક્યા અને મારી તરફ જોયું. પછી તેણીએ કહ્યું, દીકરા, તારા પિતાના અવસાનને થોડા જ દિવસો થયા છે. તારી નાની બહેનો અને ભાઈઓને હમણાં તારી જરૂર છે. મેં કંઈ કહ્યું નહીં. હું ફક્ત શાંતિથી રૂમમાં સૂઈ ગયો. બીજા દિવસે નૈનાએ મને એક પત્ર આપ્યો. તેમાં લખ્યું હતું કે મેં તારી સાથે સપના જોયા હતા, પણ હવે ઊંઘ બીજા કોઈના ભાગે જઈ રહી છે. તે તારી જવાબદારીઓ પસંદ કરી છે અને મેં મારું ભાગ્ય સ્વીકાર્યું છે. મારી પ્રાર્થનાઓ તારી સાથે છે. નૈનાનો પત્ર મારા ખિસ્સામાં રાખીને હું સીધો કામ પર ગયો. તે દિવસ પહેલા દિવસ કરતાં વધુ થાકી ગયો હતો, પણ મેં મારી અંદર એક નિર્ણય લીધો હતો. નૈના હવે મારો ભૂતકાળ બની ગઈ હતી. સાંજે જ્યારે હું ઘરે આવ્યો ત્યારે માં બધું રાંધી રહી હતી. માતા ભોજન બનાવી રહી હતી. બાળકો રમી રહ્યા હતા. મારી અંદર કોઈ અવાજ નહોતો. ખાધા વગર હું જઈને ટેરેસ પર બેઠો. આકાશમાં વાદળો હતા. કદાચ વરસાદ પડવાનો હતો. મેં ચૂપચાપ નૈનાએ મને આપેલો પત્ર બહાર કાઢ્યો. તેના શબ્દો ઝાંખા પડી ગયા હતા, પણ દરેક શબ્દ મારી અંદર જીવંત હતો. મને તેની સાથે એકવાર વાત કરવાનું મન થયું, પણ પછી તેણે તરત જ પોતાને રોકી લીધો. વાતો કરવાથી શું થાય છે? સમય બદલાઈ ગયો છે. બીજા દિવસે જ્યારે હું કામ પર પહોંચ્યો ત્યારે મારું માથું નમેલું હતું. કોન્ટ્રાક્ટરે પૂછ્યું, બધું બરાબર છે? મેં હસીને કહ્યું કે મને હમણાં જ ઓછી ઊંઘ આવી છે. સાંજે પાછા ફરતી વખતે એક જૂની સાયકલ ખરીદી. તૂટેલી સીટ, કાટ લાગેલા હેન્ડલ, પણ તે ચાલી શકતી હતી. મેં વિચાર્યું કે હવે હું પગપાળા નહીં જાઉં. કંઈક બદલવાની જરૂર છે. કામ આગળ વધતું રહ્યું. નૈનાની યાદો હજુ પણ તેના હૃદયમાં જીવંત હતી. હું પણ સાંજે દૂધવાળાને દૂધ પહોંચાડતો હતો. દૂધવાળો પૂછે છે કે તમે આટલા ચૂપ કેમ રહો છો? હું હસીને કહેતો કે મૌન પણ એક પ્રકારનો અવાજ છે જે અંદર થાય છે. હવે રાતો લાંબી થઈ ગઈ હતી. રૂમમાં બધા સૂતા હતા, પણ હું જાગતો રહ્યો. એક દિવસ મેં નૈનાને તેની માતા સાથે બજારમાં જોઈ. તેના હાથ પર મહેંદી લગાવેલી હતી. તેના ચહેરા પર થોડી શરમ હતી. જ્યારે મારી નજર તેના પર પડી ત્યારે તે તરત જ દૂર ખસી ગઈ. તે મારી તરફ જોઈ રહી ન હતી. કદાચ તેણે આ જોયું અને દૂર જોયું. મને ખબર નહોતી કે નૈના પરિણીત છે. દૂરથી બેન્ડનો અવાજ આવી રહ્યો હતો. હું કામ પર હતો, પણ મારું મન તેના ઘર તરફ જ હતું. સાંજે પાછા ફરતી વખતે મેં તેનું ઘર જ્યાં હતું તે શેરીમાંથી પસાર થવાનું ટાળ્યું. હું ચાની દુકાન પર બેઠો રહ્યો. મૌન. ઘણા સમય પછી એક વૃદ્ધ માણસ મારી પાસે આવ્યો અને કહ્યું, દીકરા, જીવન એક નદી છે, તેને વહેવા દો. દુર્ગંધ બંધ કરવાથી દુર્ગંધ આવે છે. મેં હસીને કહ્યું, હા કાકા, હું તરવાનું શીખી રહ્યો છું. નૈના પછી મેં મારી જાતને વચન આપ્યું કે હવે હું મારા મનથી નહીં, મારા હૃદયથી નિર્ણયો લઈશ. લાગણીઓને રૂમમાં બંધ કરી દીધી. ચાવીઓ કામ પર રાખી. સમય પસાર થતો રહ્યો. હું મશીન બની ગયો. નૈનાનું સ્મિત ધુમ્મસમાં ફેરવાઈ ગયું હતું, પણ પછીનું મૌન મારું પોતાનું બની ગયું. અને આ રીતે ખાલી ઓરડો મારી સાચી ઓળખ બની ગયો. મને મારા કોઈ પરિચિતની મદદથી વર્કશોપમાં નોકરી મળી. તેનો માસ્ટર ખૂબ જ સારો માણસ હતો. 50 વર્ષનો મજબૂત માણસ. તેની આંખોમાં કામની ઓળખ અને તેની શૈલીમાં નરમાઈ હતી. હું ત્યાં પહોંચ્યો તે પહેલા દિવસે તેણે મને પૂછ્યું કે શું મને કારનો કોઈ ઉપયોગ છે. મેં કહ્યું કે મને બહુ ખબર નથી, પણ મને શીખવાનો શોખ છે. તેણે હસીને કહ્યું કે ફક્ત શોખ પૂરતો છે, બાકીનું હું તમને જાતે શીખવીશ. શરૂઆતમાં મને ફક્ત ટાયરમાં હવા ભરવાનું અને કાર ચલાવવાનું કામ આપવામાં આવ્યું હતું. હું ચૂપચાપ તે કરતો રહ્યો. 2 અઠવાડિયા પછી માલિકે મને કહ્યું કે તમે મને ફરિયાદ કરવાની તક આપી નથી. કાલથી કામ શીખો. હું ખુશ હતો. નવી જગ્યાએ કામ હતું અને સૌથી ઉપર એક કૌશલ્ય. આખા દિવસનો થાક, પણ મારા હૃદયમાં એક સંતોષ હતો કે હવે હું ફક્ત એક મજૂર નથી, પણ કંઈક શીખવા માંગતો વ્યક્તિ છું. 2 મહિના પછી માલિકે મને મારું પહેલું 10,000નું બોનસ આપ્યું.
જ્યારે મેં તે મારા હાથમાં લીધું ત્યારે મને લાગ્યું કે આ પૈસા હાથથી નહીં પણ ક્ષમતાથી આવ્યા છે. મેં તે પૈસા મારી માતાને આપ્યા. તેની આંખોમાં આશ્ચર્ય હતું. તેણે પૂછ્યું, દીકરા, આ પૈસા ક્યાંથી આવ્યા? મેં કહ્યું, માતા, આ મારા મહેનતના પૈસા છે. માલિકે ખુશીથી મને તે આપ્યા. મેં તે જ દિવસે એક રજિસ્ટર ખરીદ્યું. પહેલા કાગળ પર લખેલું એ દિવસ છે જ્યારે સ્વપ્નની પહેલી ઈંટ નાખવામાં આવી હતી. કામની સાથે સાથે મેં ગુપ્ત રીતે બહાર જવાનું પણ વિચારવાનું શરૂ કર્યું હતું. ઘણા લોકોને બહારથી પૈસા મળતા જોયા. તેમના ઘરની પરિસ્થિતિ બદલાઈ ગઈ. રસ્તા પર નવી ગાડીઓ પાર્ક કરવામાં આવી અને ક્યારેક મારી માતાના શબ્દોમાં એ ઈચ્છા પ્રતિબિંબ થતી કે જો તેનો એક દીકરો બહાર હોત તો કદાચ ઘર જલ્દી વ્યવસ્થિત થઈ ગયું હોત. મેં આ વાત કોઈને કહી નહીં. મેં મારી અંદર નિર્ણયો લેવાનું શરૂ કર્યું. એક દિવસ હું મારા જૂના મિત્ર જતીનને મળ્યો. તે ગયા વર્ષે કતારથી પાછો ફર્યો. કંઈક સમજવા માટે મેં પૂછ્યું, દોસ્ત, તું ત્યાં કેવી રીતે ગયો? તેણે આસપાસ જોયું. પછી તે ગધેડાનો ઉપયોગ કરીને ધીમેથી કહેવા લાગ્યો. મેં આશ્ચર્ય સાથે કહ્યું, ડંકી? તેણે કહ્યું કે હા, આમાં ચોક્કસ જોખમ છે, પણ જો એજન્ટ સારો હોય તો કામ થઈ જાય છે. આ સમયે મારું હૃદય ઉશ્કેરાઈ રહ્યું હતું. મેં કહ્યું કે મને વિગતવાર કહો, મિત્ર. તેણે મને એક એજન્ટનો નંબર આપ્યો. તેનું નામ પૂર્વા શર્મા હતું. તે એક સામાન્ય માણસ હતો, પણ તેની અંદર એક સંપૂર્ણ સિસ્ટમ હતી. જ્યારે મેં તેને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે તેના માટે મને પૂરા 1 લાખ ખર્ચ થશે. હું પહેલા 5 અને પછી 5 લઈશ. રસ્તો થોડો ખતરનાક છે, પણ હા, હું તને ત્યાં લઈ જઈશ. હું ચૂપ થઈ ગયો. મારા માટે એ 10 લાખ રૂપિયા મેળવવા ખૂબ મુશ્કેલ હતું. મારી પાસે ફક્ત 2 મહિનાનો પગાર હતો, પણ મારું હૃદય કહેતું હતું કે આ જ તક છે. મેં યોજનાઓ બનાવવાનું શરૂ કરી દીધું હતું. રોજિંદા ખર્ચ અડધો થઈ ગયો હતો. હું ફક્ત દાળ અને રોટલી ખાતો હતો અને ક્યારેક હું તે પણ છોડી દેતો હતો. મને જે પણ બોનસ મળતું હતું હું તેને બાજુ પર રાખતો. 6 મહિનામાં 5 લાખ રૂપિયા બચાવી લીધા. હવે બાકીના પૈસાની જરૂર હતી. મેં એક મિત્ર પાસે લોન માંગી. બંને ભાઈઓને આખી શરત કહી. તેણે પણ ખચકાટ સાથે કંઈક આપ્યું. બાકીની રકમ માલિકે ચૂકવી દીધી. કૃપા કરીને આ પૈસા પાછા આપો, પણ ત્યાં ગયા પછી કંઈક બનીને પાછા આવો. તમારી પાસે હિંમત છે. મેં માસ્ટરના હાથ ચુંબન કર્યા. થોડા દિવસો પછી પૂર્વા શર્માનો સંપર્ક કર્યો. તેમણે અમને એક રસ્તો બતાવ્યો જેના દ્વારા અમારે અંધારામાં બહાર જવું પડ્યું. કોઈ અવાજ નહીં, કોઈ ખળભળાટ નહીં, ફક્ત એક બેગ અને એક સ્વપ્ન. આગલી રાત્રે મેં મારી માતાને ખોટું બોલ્યું અને કહ્યું કે હું 1 અઠવાડિયા માટે કામ માટે શહેરની બહાર જઈ રહ્યો છું. તે થોડી ચિંતિત હતી, પણ કંઈ કહ્યું નહીં. હું મારા મિત્ર સાથે મોડી રાત્રે તે જગ્યાએ પહોંચ્યો. ત્યાં 6 વધુ લોકો હતા અને બધાની આંખોમાં ભય અને આશાનું મિશ્ર પ્રતિબિંબ હતું. મુસાફરી શરૂ થઈ ગઈ હતી. પહેલા સરહદ, પછી રેતી, પછી સમુદ્ર. રસ્તામાં મારું હૃદય ઘણી વખત ડૂબી ગયું. મારું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું અને ઊંઘ ક્યાંય દેખાતી ન હતી. પણ આખરે અમે કતાર પહોંચી ગયા. કતારની ધરતી પર ગેરકાયદેસર રીતે પણ જીવંત રીતે પગ મૂકતાની સાથે જ મારા હૃદયમાં એક અસામાન્ય બેચેની છવાઈ ગઈ. આંખો સામે ચમકતી ઇમારતો, મોટા વાહનો અને સ્વચ્છ રસ્તાઓ હતા, પણ મારા માટે તે બધું એક ફિલ્મનું દ્રશ્ય હતું, કારણ કે હું તે બધામાં એક છુપાયેલું પાત્ર હતું. કોઈ ઓળખાણ નહોતી. જે વર્કશોપમાં મેં ગેરકાયદેસર રીતે કામ કરવાનું શરૂ કર્યું હતું, ત્યાંનો માલિક બંગાળી હતો. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો તું કામ કરશે તો પૈસા મળશે, પણ જો કોઈ સમસ્યા ઊભી થશે તો હું તને ઓળખતો નથી. મેં માથું હલાવ્યું હતું. જો મુશ્કેલી આવશે તો હું ભાગવાનો નથી, હું સહન કરીશ. કામ ખૂબ જ અઘરું હતું. આખો દિવસ વાહનો નીચે સૂવું, એન્જિન ખોલવા, હાથ ચીકણા, શરીર પરસેવાથી ભીંજાયેલું. અમને બપોરના ભોજન માટે ફક્ત 1 પરોઠા અને થોડી ચા મળી. જ્યારે સૂવાનો સમય થયો ત્યારે એક રૂમમાં 4 લોકો હતા, 2 પંખા અને એક દરવાજો જે ક્યારેય બંધ નહોતો. એક દિવસ પોલીસનો દરોડો પડ્યો. અમારે બધાને તરત જ છુપાઈ જવું પડ્યું. હું વર્કશોપના પાછળના દરવાજામાંથી બહાર આવ્યો અને નજીકની શેરીમાં ગયો અને થોડીવાર માટે ગાડી પાછળ સંતાઈ ગયો. શ્વાસ ઝડપી થઈ ગયા હતા.
હાથ ધ્રુજી રહ્યા હતા. તે ક્ષણ જીવનની સૌથી મોટી નબળાઈની ક્ષણ હતી, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ઓળખથી ડરવા લાગે છે. બીજા દિવસે વર્કશોપ બંધ થઈ ગઈ. માલિકે મને થોડા દિવસો માટે ગાયબ થવા કહ્યું. હું એક જૂના મિત્રના રૂમમાં ગયો. તેનું નામ રોહન હતું. રોહને મને ટેકો આપ્યો. તે કહેવા લાગ્યો કે અંગદ, અહીં આવી રીતે જીવવું પડે છે, પણ એક વાત યાદ રાખજો, જો તમે કતારમાં કોઈનું દિલ જીતી લો છો તો તમારું ભાગ્ય બદલાઈ શકે છે. મેં પૂછ્યું કે મારે કોનું દિલ જીતવું જોઈએ? અહીં દરેક વ્યક્તિ પોતાના ફાયદાઓ જોવામાં વ્યસ્ત છે. તે હસવા લાગ્યો અને બોલ્યો, ક્યારેક ભાગ્ય પોતે જ તમને કોઈનો રસ્તો બતાવે છે. એક અઠવાડિયા પછી મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. બીજી બાજુથી કતારનો એક શ્રીમંત માણસ બોલી રહ્યો હતો. તે ફારસી બોલી રહ્યો હતો. તેણે તૂટેલી ફારસી બોલી અને કહ્યું કે તું અંગદ છે? રાહુલે મને તારા વિશે કહ્યું. મને મારી ફર્મમાં એક માણસની જરૂર છે. મેં તરત જ હા પાડી. બીજા દિવસે હું તેની ફર્મ પર પહોંચ્યો. આ ફર્મ શહેરની બહાર આવેલી હતી. ત્યાં એક ઓઇલ રિફાઇનિંગ ફેક્ટરી આવેલી હતી. તે શેખ હતો જેનું નામ અબ્દુલ હતું. તેણે મારી સામે જોયું. તેણે કહ્યું કે તે પહેલા તેલ પ્લાન્ટમાં કામ કરતો હતો. મેં કહ્યું ના. પછી તેણે કહ્યું કે તું કામ શીખીશ? મેં કહ્યું હા. તે ચૂપ થઈ ગયો અને પછી તેણે કહ્યું કે હું તને રહેવાની જગ્યા, ભોજન, થોડા પૈસા આપીશ અને જો તું સારો સાબિત થશે તો હું તને વિઝા પણ આપીશ. આ બધું મારા માટે સ્વપ્ન જેવું હતું. કામ તરત જ શરૂ થઈ ગયું. અહીં કામ મુશ્કેલ હતું પણ વાતાવરણ સારું હતું. તેમને દિવસમાં 3 ભોજન, અલગ પલંગ અને આદર આપવામાં આવતો હતો. શેખ પોતે કામનું નિરીક્ષણ કરતા હતા. એક દિવસ તેમણે મને તેમની ઓફિસમાં બોલાવીને પૂછ્યું, અંગદ, તું અહીં ગેરકાયદેસર રીતે કેમ આવ્યો છે? હું ચૂપ રહ્યો. તેણે ફરીથી સત્ય કહેવાનું કહ્યું. મેં કહ્યું કે મારી પાસે રાહ જોવાનો સમય નથી. ઘરમાં બધા મારી સામે જોઈ રહ્યા હતા અને મારા બોસ એક પણ મજૂરને ઝડપથી કંઈ પ્રાપ્ત કરવા દેતા નહોતા. શેખ થોડીવાર ચૂપ રહ્યા. પછી તેમણે કહ્યું કે તમે સત્ય બોલી રહ્યા છો. મેં તમારી આંખોમાં આ સત્ય જોયું છે. હું તમારા માટે વિઝા લઈશ, પણ તમારે પાછા જવું પડશે અને કાયદેસર રીતે પાછા આવવું પડશે. મને એવું લાગ્યું કે જાણે મેં જમીન પર ઊભા રહીને આકાશને સ્પર્શ્યું હોય. તે દિવસો મારા જીવનના તાલીમ બિંદુઓ હતા. થોડા અઠવાડિયા પછી શેખે બધા કાગળો તૈયાર કર્યા. પાસપોર્ટ, વિઝા, કાનૂની દરજ્જો, બધું જ સંપૂર્ણ થઈ ગયું. પછી તેણે મને ટિકિટ આપી અને પાછા આવવાનું કહ્યું. પછી કાયદેસર રીતે પાછા આવો. મેં તેના પગ પકડવાનો પ્રયાસ કર્યો, પણ તેણે મારા હાથ રોક્યા અને કહ્યું કે મહેનતુ વ્યક્તિ હંમેશા પોતાનું માથું ઊંચું રાખે છે. હું મારા વતન પાછો આવ્યો. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મારી માતાની આંખોમાં આશ્ચર્ય હતું. હું ઘણા દિવસો પછી ઘરે પાછો આવ્યો. તેણે કહ્યું, દીકરા, બધું બરાબર છે ને? મેં કહ્યું, માતા, હવે હું પાછો જાઉં છું, પણ આ વખતે કાયદેસર રીતે. મારા પરિવારને ખબર નહોતી કે હું ક્યાં છું. મેં બધાને કહ્યું હતું કે હું બીજા શહેરમાં મજૂર તરીકે કામ કરું છું. હવે સત્ય કહેવાનો સમય આવી ગયો હતો, પણ મેં ફક્ત એટલું જ કહ્યું કે આ ભગવાનની કૃપા છે. એક અઠવાડિયા પછી હું કતાર પાછો આવ્યો. આ વખતે ત્યાં એજન્ટ હતો, પણ શેખ સાહેબ પોતે સ્વાગત કરી રહ્યા હતા. તેણે મને ગળે લગાવ્યો અને કહ્યું કે હવે તું મારી ઓફિસ સ્ટાફમાં છે. મેં કામ કરવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં જ મને સારી જગ્યાએ મળી ગયું. માસિક પગાર સારો હતો અને બોનસ પણ સમયસર મળતું હતું. હવે મેં પહેલીવાર બેંક ખાતું ખોલાવ્યું હતું અને પહેલીવાર ઘરે પૈસા મોકલ્યા હતા. મમ્મીએ ફોન કરીને કહ્યું કે અંગદ પાસે આટલા પૈસા છે. મેં કહ્યું, મમ્મી, પપ્પાનું સપનું પૂરું કરવાનો સમય આવી ગયો છે. શેખ ઘણીવાર કહેતા હતા કે જે નીચેથી ઉપર આવે છે તે ક્યારેય જમીનને ભૂલતા નથી. હું એવી ભૂમિથી આવ્યો છું જ્યાં ભૂખ પણ એક જવાબદારી હતી અને હૃદયમાં એક શાંત યુદ્ધ ચાલી રહ્યું હતું. અને હવે હું કતારની ભૂમિ પર તે જ યુદ્ધના સૈનિક તરીકે ઊભો હતો, કાયદા સાથે, આદર સાથે અને કતાર સાથે. કતારમાં મારી નવી નોકરી શરૂ કર્યાને થોડા મહિના જ થયા હતા અને મારો દિનચર્યા મશીન જેવો બની ગયો હતો. હું સવારે 7 વાગ્યે ફેક્ટરીમાં જતો, સાંજે 6 વાગ્યે પાછો આવતો અને રાત્રે 1 કલાક માટે હું દર અઠવાડિયે ઘરે આવતા ફોન કોલ્સ પર જ ખર્ચ કરતો.
પગારની સાથે હું ઓવરટાઈમ પણ કરતો અને મળતો બોનસ પણ બાજુ પર રાખતો. મહિનાના છેલ્લા દિવસે હું હંમેશા આ જ કામ કરતો. બેંકમાં જા અને પૈસા મમ્મીના ખાતામાં ટ્રાન્સફર કરી દે. એક દિવસ મને મારી મમ્મીનો ફોન આવ્યો. તેણે કહ્યું, દીકરા, મારા નાના ભાઈ રાઘવને કોલેજમાં પ્રવેશ મળી ગયો છે. ફી વધારે છે. મેં જવાબ આપ્યો, મમ્મી ચિંતા ન કર, હું કાલે જ ફી મોકલી આપીશ. પછી બીજો મહિનો પસાર થયો અને મમ્મીએ મને કહ્યું કે દીકરા, તારી બહેન રાખી માટે પ્રપોઝલ આવી છે. છોકરો ખૂબ જ સારો છે, બસ થોડી તૈયારી કરવાની જરૂર છે. મેં બીજા અઠવાડિયે બોનસના પૈસા મોકલી દીધા. તે દિવસોમાં ઘરની દરેક જરૂરિયાત પૂરી કરવામાંથી મને એક વિચિત્ર સંતોષનો અહેસાસ થયો હતો. પણ થોડો સમય મારી અંદર અશાંતિ પસાર થઈ રહી હતી. ઉંમર મારા હાથમાંથી રેતીની જેમ સરકી રહી હતી તેવું લાગતું હતું. પણ મેં મારી જાતને કહ્યું કે હવે રોકાશો નહીં. હવે મેં કામ પર પણ મારી ઓળખ સ્થાપિત કરી લીધી હતી. શેખ સાહેબ ઘણીવાર મને તેમનું ઓફિસનું કામ પણ આપતા હતા. એક દિવસ તેમણે કહ્યું, અંગદ, તમારે કંપનીની નવી શાખાની વ્યવસ્થા સંભાળવી પડશે. થોડા દિવસો માટે શહેરની બહાર જવું પડશે. મેં પૂછ્યું કે ક્યારે જવું. તેમણે કહ્યું કે ચિંતા ન કર, કાલે તને વધુ પૈસા મળશે. હું તૈયાર હતો. મેં હંમેશા વધુ પગારવાળી નોકરીઓ સ્વીકારી, કારણ કે હું ભવિષ્યમાં પણ મારી સ્વતંત્રતાનો સમય જોઈ શકતો હતો. આજે નહીં, આ દરમિયાન મારા ઘરે સમય ઝડપથી બદલાઈ રહ્યો હતો. ભાઈ અને બહેનના લગ્નના સમાચાર એક પછી એક આવી રહ્યા હતા. માતાનું હૃદય હવે પહેલા જેવું રહ્યું ન હતું. કડકાઈ કે નરમાઈ નહીં, એ તો ફક્ત એક નિત્યક્રમ હતો. એક દિવસ મેં મમ્મીને ફોન પર પૂછ્યું, બાકીના બધા પોતપોતાના જીવનમાં વ્યસ્ત હતા, શું તમે ક્યારેય મારા વિશે વિચાર્યું છે? તે થોડીવાર ચૂપ રહી. પછી તેણીએ કહ્યું કે તમે બધા માટે ઘણું કર્યું છે, પણ શું તમે ક્યારેય તમારા વિશે વિચાર્યું છે? આ સાંભળીને હું ચૂપ થઈ ગયો. આ વાત મારા હૃદયમાં તીરની જેમ વાગી. પણ એ સાચું હતું. મેં મારો ઘણો સમય બધાની ખુશી માટે ગીરવે મૂકી દીધો હતો. અને હવે જ્યારે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો ત્યારે જવાબ પણ મૌન હતો. કતારમાં ઉનાળાના દિવસો લાંબા થતા હતા. તે ઓછા અને ઓછા મુશ્કેલ બનતા ગયા. કામ વધુ મુશ્કેલ બનતું ગયું અને ઊંઘ ઓછી આવતી ગઈ. એક રાત્રે ફેક્ટરીથી પાછા ફરતી વખતે મેં મારા સાથીદારને પૂછ્યું, તમે ઘરે ક્યારે ગયા? તેણે આ વાત 3 મહિના પહેલા તેની પુત્રીના જન્મ પર કહી હતી. મેં સહેજ હસીને કહ્યું કે તું ખૂબ જ નસીબદાર છે, ઘરે કોની રાહ જુએ છે? તેણે ફરીને પૂછ્યું, અને કોણ તારી રાહ જોઈ રહ્યું છે, અંગદ? મેં હસીને કહ્યું કે કદાચ બેંક દર મહિને મારા પૈસા ટ્રાન્સફર કરે છે. મારા કામ દરમિયાન મને ખબર પડી કે કંપનીમાં એક વરિષ્ઠ વ્યક્તિ નિવૃત્ત થવાનો છે. શેખ સાહેબ મને તેમની જગ્યાએ લેવાનું વિચારી રહ્યા હતા. એક દિવસ તેમણે મને ફોન કરીને કહ્યું કે તમે મારો વિશ્વાસ જીતી લીધો છે, અંગદ. આવતા મહિનાથી તમારો પગાર વધારવામાં આવશે. આ સાંભળીને મને ખુશી ન થઈ, બલકે રાહત થઈ કે હવે કદાચ બીજી 2 બહેનોના લગ્ન પણ સરળતાથી થઈ જશે. મેં મારા રજિસ્ટરમાં લખ્યું હતું કે આજે મેં ફક્ત એક ડગલું ચડ્યું છે, પણ મુકામ હજુ દૂર છે. મારા કેટલાક મિત્રોએ કતારમાં તેમની પત્નીઓને ફોન કર્યો હતો. એક દિવસ મેં નજીકમાં બેઠેલા એક છોકરાને પૂછ્યું કે તેની પત્નીને ફોન કરવા માટે તેને કેટલા પૈસાની જરૂર છે. તેણે કહ્યું કે જો દસ્તાવેજો હોય અને થોડી મહેનત હોય તો કામ થઈ જાય છે. મેં કહ્યું કે મારી પાસે મારી પત્ની સિવાય બધું જ છે. તે હસવા લાગ્યો અને બોલ્યો કે પહેલા તમારી પત્નીને લાવો, આપણે બાકીનું કામ પૂરું કરીશું. હવે હું 40 વર્ષનો નજીક હતો અને મારા સફેદ વાળ અરીસામાં દેખાવા લાગ્યા હતા. મેં મારી જાતને ધ્યાનથી જોયું અને પહેલીવાર મારા હૃદયમાં એક પ્રશ્ન ઊભો થયો કે શું મેં ખરેખર બધું જ બલિદાન આપ્યું છે, કે મેં મારા માટે કંઈ બચાવ્યું છે? કદાચ આ સમય હતો જ્યારે મારે મારા માટે વિચારવાનો હતો. પણ સમસ્યા એ હતી કે હું મારા નિર્ણયથી એટલો દૂર હતો કે મારી જાત સાથે વાત કરવી પણ મુશ્કેલ હતું. છતાં સપના બદલાઈ રહ્યા હતા. પહેલાં તે બધા માટે હતું, પણ હવે કદાચ તે મારા માટે પણ થવા લાગ્યું હતું. ઓફિસથી પાછા આવ્યા પછી હું મારા રૂમમાં હંમેશની જેમ ચા પીતો બેઠો હતો.
જ્યારે મને ભારતથી મારા એક જૂના સંબંધી મોહનનો ફોન આવ્યો. તેમની વાતચીત સામાન્ય હતી. પહેલાં તેમણે મારા સ્વાસ્થ્ય વિશે પૂછ્યું અને મારા કામ વિશે પૂછ્યું. ત્યારબાદ ફોન બંધ કરતી વખતે તેમણે કંઈક એવું કહ્યું જે મારા હૃદયને સ્પર્શી ગયું. તેમણે કહ્યું, "આ અંગદ ભૈયા, તું ક્યાં સુધી આ રીતે જીવતો રહીશ? હવે બધા પરિણીત છે, તમારે તમારા જીવન વિશે પણ નિર્ણય લેવો જોઈએ." હું થોડું હસ્યો અને કહ્યું કે ક્યારે કંઈ નક્કી કરવાનું બાકી છે. તેણે તરત જ જવાબ આપ્યો, "નિર્ણયો ક્યારેય સમાપ્ત થતા નથી, તે ફક્ત સમયસર પૂર્ણ થવાના હોય છે. જો હું એક વાત કહું તો ખરાબ ન લાગે?" મેં કહ્યું, "હા, મને કહો દોસ્ત, હવે શું છુપાવવું?" તેણે કહ્યું કે એક છોકરી છે, નામ સંજના છે. તે તેના ભાઈઓ સાથે રહે છે. તેની ઘરની પરિસ્થિતિ સારી નથી, પણ છોકરી ખૂબ જ સારી છે. જો તમે ઈચ્છો તો હું આ વાત આગળ વધારી શકું છું. હું થોડીવાર ચૂપ રહ્યો. પછી તેણે પૂછ્યું કે છોકરીને ખબર છે કે નહીં? તેણે કહ્યું, "ના, પહેલાં તમારે હા કહેવું પડશે. પછી હું વાત શરૂ કરીશ." મેં કહ્યું, "જુઓ ભાઈ, હું રાજકુમાર કે ધનવાન માણસ નથી. હું અહીં કતારમાં છું. ઉંમર પણ 40 વર્ષની નજીક છે. વાળ સફેદ થઈ ગયા છે." મોહને હસતા હસતા કહ્યું, "એટલે જ હું કહી રહ્યો છું કે સમયને હાથમાંથી ન નીકળવા દો. તમારે એક છોકરીની જરૂર છે અને કોઈને તમારા જેવા પુરુષની જરૂર છે." બીજા દિવસે મેં તેના વિશે બહુ વિચાર્યું નહીં. મેં ફક્ત હા પાડી. 2 દિવસ પછી મોહને કહ્યું કે વાતચીત શરૂ થઈ ગઈ છે. છોકરીની સાવકી માતા પહેલાં તો ખચકાટ અનુભવતી હતી, પણ જ્યારે થોડી રકમની ચર્ચા થઈ ત્યારે તે તરત જ સંમત થઈ ગઈ. મેં કહ્યું કે તમારો મતલબ થોડી રકમ છે? તેણે કહ્યું કે છોકરીના લગ્નમાં થોડા પૈસા ખર્ચવા જોઈએ. કેટલાક સંબંધીઓને રાહત થશે. મેં ગણતરી કરી કે મારી પાસે સાદા લગ્ન કરવા માટે પૂરતા પૈસા છે. તરત જ પરવાનગી મળી ગઈ. બીજા અઠવાડિયે ભારત જવાની પરવાનગી મળી ગઈ. કોઈને વધારે કંઈ કહ્યું નહીં. મેં લગ્નના 2 દિવસ પહેલાં જ મારી માતાને જાણ કરી હતી. આ સાંભળ્યા પછી માતા થોડીવાર ચૂપ રહી, જાણે તેને વિશ્વાસ ન થાય. તેણે કહ્યું કે તમે આ નિર્ણય અચાનક કેવી રીતે લઈ શકો છો? મેં કહ્યું, "મમ્મી, મેં બધા માટે બધું કર્યું. હવે મને ફક્ત મારા માટે પણ કંઈક કરવાનું વિચારવાનું મન થાય છે." મમ્મીએ પૂછ્યું કે છોકરી કેવી છે? મેં કહ્યું કે તે અનાથ છે. બાકીનું હું ભગવાન પર છોડી દઉં છું. મમ્મીએ કંઈ કહ્યું નહીં. મેં ફક્ત માથું હલાવ્યું. લગ્નના દિવસે જ્યારે મેં પહેલીવાર સંજનાને જોઈ ત્યારે મને સમજવામાં થોડો સમય લાગ્યો કે આ એ જ છોકરી છે જેના વિશે મેં સાંભળ્યું હતું અને મારો નિર્ણય લીધો હતો. સિમ્પલ યુવાન હતી અને આંખો નીચી રાખીને બેઠી હતી. લગ્નની રાત્રે મેં મારા દિલથી પ્રાર્થના કરી કે આ વખતે કૃપા કરીને અમને બંનેને થોડી ખુશી આપો. કોઈ વિદાય નહોતી. 2 અઠવાડિયા પછી મારે કતાર પાછા જવું પડ્યું. માતાના ઘરમાં એક ખાલી ભાગ હતો. તે મારા માટે ત્યાં જ તૈયાર કરવામાં આવ્યું હતું. સંજના ત્યાં પહોંચી. લગ્ન પછી પહેલીવાર હું કામ માટે બહાર ગયો. સંજના દરવાજા પાસે આવી અને કહ્યું કે રાત્રે વહેલા પાછા આવજો. તને જે ખાવાનું ગમે તે હું રાંધીશ. મેં હસીને કહ્યું કે કોઈ મારી રાહ જુએ તે પૂરતું છે. મને પહેલીવાર સમજાયું કે જીવન ફક્ત પૈસા મોકલવા વિશે નથી. આપણો પણ થોડો સમય એવો છે જે બીજા કોઈ સાથે શેર કરવાની જરૂર છે. સંજના સાથે 2 અઠવાડિયા પસાર થયા જાણે વર્ષોનો થાક દૂર થઈ ગયો હોય. તે માત્ર ખુશખુશાલ જ નહીં પણ ખૂબ જ બુદ્ધિશાળી પણ હતી. મારા માટે એ આશ્ચર્યજનક હતું કે મારાથી 20 વર્ષ નાની હોવા છતાં તે મારા સુખ દુઃખને સમજી શકતી હતી. એક દિવસ મેં કહ્યું, "સંજના, શું તમને આ સંબંધ સામે કોઈ વાંધો છે?" તેણીએ નમ્રતાથી જવાબ આપ્યો કે જો જીવનમાં કોઈ સહારો ન હોય તો ભગવાન જે આપે છે તે પૂરતું છે અને તું મારી આખી દુનિયા બનીને મારી પાસે આવ્યો છે. હું ચૂપ થઈ ગયો. પહેલીવાર મને લાગ્યું કે કદાચ નૈનાને છોડવાનો મેં જે નિર્ણય લીધો હતો તે ખોટો નહોતો. કતાર પાછા ફરવાના આગલા દિવસે સંજના ખૂબ જ શાંત રહી. રાત્રે મેં પૂછ્યું, "તું શું વિચારી રહી છે?" તેણે કહ્યું કે મારું હૃદય તું દૂર જાય છે તેવું ઈચ્છતું નથી. મેં વચન આપ્યું હતું કે હું તને જલ્દી મારી પાસે બોલાવીશ. આ વખતે હું એકલો નહીં જાઉં પણ તારા પાછા આવવાનો રસ્તો બનાવીશ. જ્યારે હું પાછો ગયો ત્યારે મારા હૃદયમાં એક નવો પ્રકાશ હતો. બધાએ કામ પર ખુશી વ્યક્ત કરી.
શેખ સાહેબે પૂછ્યું કે શું લગ્ન થયા છે? મેં કહ્યું હા. તેમણે કહ્યું કે તે સારી વાત છે. જો કોઈ એકલા જીવન ન વિતાવે તો તે વધુ સારું છે. મેં ઝડપથી સંજનાની વિઝા ફાઇલ બનાવવાની તૈયારી શરૂ કરી. બેંકમાં રકમ અલગ કરી, વકીલ સાથે વાત કરી, કાગળો ભેગા કર્યા. હું રોજ રાત્રે સંજના સાથે ફોન પર વાત કરતો. તે કહેતી કે આજે મમ્મીએ તારી પસંદગીની ચા બનાવી છે, જેમ તારી ઈચ્છા છે, અને મેં તારો રૂમ સાફ કર્યો. હું હસીને કહેતો કે મને ફક્ત તારી જ બનાવેલી ચા ગમે છે. મમ્મીને પણ આ વાતની ખબર ટૂંક સમયમાં પડશે. મારા જીવનમાં પહેલીવાર સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો, અને મારા હાથમાં આશાનો દોરો હતો. હવે એકલતાએ ખાલી ઓરડાને એક નવો ચહેરો મળ્યો હતો. સંજના હવે ફક્ત મારી પત્ની રહી ન હતી, તે મારા માટે નવા સપનાઓનો દરવાજો પણ હતી. જ્યારે હું કતાર પાછો ફર્યો, ત્યારે પહેલીવાર મને લાગ્યું કે હું કંઈક એવું છોડીને ગયો છું જે મારા હૃદયની નજીક હતું. કામ પર પાછા ફરતા બધાએ મારા વિશે પૂછ્યું. શેખ સાહેબે સ્મિત સાથે કહ્યું, હવે તમારું પાછા ફરવું પણ ખુશીના સમાચાર લઈને આવ્યું છે. મેં માથું નમાવ્યું અને હસ્યો. પહેલીવાર જીવનમાં પાછા આવવાનો ખરેખર અર્થ કંઈક સારું હતું. હું દરરોજ સંજના સાથે ફોન પર વાત કરતો હતો. તે નાની નાની વાતો કહેતી હતી, જેમ કે આજે મમ્મી કહેતી હતી કે હું રસોડું સારી રીતે સંભાળું છું. યાદ છે, સારિકા દીદીએ મને પકોડાની રેસીપી પૂછી હતી. મને એવું લાગતું હતું કે હું દરરોજ એક નાનો પત્ર ખોલી રહી છું, જેમાં ઘરની સુગંધ હતી. કતારમાં વિઝા પેપરવર્ક પૂર્ણ કરવામાં 2 અઠવાડિયા લાગ્યા. દરેક પેપર પર સહી કરતી વખતે મારા મનમાં એક જ વિચાર આવતો કે ટૂંક સમયમાં સંજના અહીં આવશે અને મારો રૂમ નહીં પણ ઘર બનશે. એક સાંજે હું કામ પછી પથારીમાં સૂઈ રહ્યો હતો, ત્યારે મને મારી માતાનો ફોન આવ્યો. તેનો અવાજ ખૂબ જ ધીમો હતો. તેણે કહ્યું, અંગદ, હું તને કંઈક કહેવા માંગુ છું. દીકરા, હું સીધો બેઠો. મેં કહ્યું, શું થયું મમ્મી? તેણે કહ્યું કે દીકરા, સંજના ઘરે નથી. મને આશ્ચર્ય થયું અને પૂછ્યું કે તે ક્યાં ગઈ છે? તેણે કહ્યું કે તે સવારે બજારમાં ગઈ હતી અને પાછી આવી નહીં. સાંજ સુધી રાહ જોઈ. પછી મેં મારા ઓળખીતા લોકોને પૂછ્યું, પણ કંઈ સમજાયું નહીં. મારા હાથમાંથી ફોન સરકી ગયો અને નીચે પડી ગયો. મારી આંખો સામે અંધારું હતું. રૂમમાં હાજર છોકરાએ બૂમ પાડીને પૂછ્યું, શું થયું અંગદ? મેં નીચે ઝૂકીને ફોન ઉપાડ્યો, કાન પર મૂક્યો અને ધીમા અવાજે કહ્યું, મમ્મી, તે પોલીસને જાણ કરી છે? તેણીએ કહ્યું, હા દીકરા, હું પોલીસ સ્ટેશન ગઈ હતી. રિપોર્ટ દાખલ થઈ ગયો છે, પણ તેઓ ફક્ત એટલું કહીને છૂટી ગયા છે કે પોતે જ ગઈ હશે. મને કંઈ સમજાયું નહીં. સંજના, જે 2 મહિનાથી મારી સાથે હતી, તે દરરોજ મારી સાથે ફોન પર વાત કરતી હતી, તે અચાનક ક્યાં જઈ શકે? મેં બીજા દિવસે રજા લીધી. મને કંઈ કરવાનું મન નહોતું થતું. ઓફિસમાં શેખ સાહેબે પૂછ્યું કે આજે તમે ખૂબ જ નિસ્તેજ દેખાઈ રહ્યા છો. બધું બરાબર છે ને? મેં ખચકાટ સાથે તેમને કહ્યું કે મારી પત્ની ઘરેથી ગાયબ થઈ ગઈ છે. શેખ સાહેબ ચૂપ થઈ ગયા. પછી તેમણે કહ્યું કે જો તમે ઈચ્છો તો તરત જ ભારત જાઓ. હું પરવાનગી આપીશ. મેં ફક્ત માથું હલાવ્યું અને કહ્યું કે મને હજુ કંઈ ખબર નથી. પહેલાં મને જોવા દો કે શું થયું છે. પછીના થોડા દિવસો સદીઓ સુધી ચાલ્યા હોય તેવું લાગતું હતું. માતા દરરોજ ફોન પર કહેતી હતી કે પોલીસ કંઈ કરી રહી નથી. બધા કહે છે કે છોકરીઓ આ રીતે ઘરેથી ભાગી જાય છે. સંબંધીઓએ જાત જાતની વાતો શરૂ કરી. કોઈએ કહ્યું કે છોકરી પોતે ભાગી ગઈ હશે. કેટલાક લોકો કહેવા લાગ્યા કે કદાચ તેનું કોઈ અફેર હતું, અને કેટલાકે તો તેમ આટલી નાની છોકરી સાથે લગ્ન કરવા બદલ દોષી ઠેરવ્યો. આ બધામાં હું ચૂપ રહ્યો. મને કોઈને જવાબ આપવાનું મન થયું નહીં. એક દિવસ મેં તેના સાવકા ભાઈને ફોન કર્યો. તેણે વિચિત્ર સ્વરમાં કહ્યું, કોણ જાણે તમે તેની સાથે લગ્ન કરી લીધા છે. હવે તે તમારા અને તમારી પત્ની પર નિર્ભર છે કે તમે શું જાણો છો. આટલું કહીને તેણે ફોન બંધ કરી દીધો. મેં કતાર માટે તૈયાર કરેલા કાગળોની ફાઇલ જોઈ. આ એ જ કાગળો હતા જેના કારણે સંજના અહીં આવી શકી. એક દિવસ મોહનનો ફોન આવ્યો. તેણે કહ્યું, અંગદ, હું પોતે ખૂબ શરમ અનુભવું છું. મેં વિચાર્યું ન હતું કે આવું થશે. મેં ફક્ત એટલું જ કહ્યું કે ક્યારેક સારું કરવાનો બદલો મોડો મળે છે, પણ તે વધુ ખર્ચાળ હોય છે. આગળનો મહિનો સાવ શાંત રહ્યો. કોઈને ફોન ન કર્યો, કોઈનો જવાબ ન આપ્યો.
કામ પર પણ હું ફક્ત મહત્વપૂર્ણ બાબતો વિશે જ વાતો કરતો. શેખ સાહેબે મને તેમની ઓફિસમાં બોલાવ્યો અને કહ્યું કે તમારે થોડો સમય જોઈએ છે, થોડા દિવસની રજા લઈ જા. મેં કહ્યું કે વેકેશનમાં ભાગી ગયેલા સપના પાછા આવતા નથી. 2 મહિના પછી એક દિવસ મારી માતાએ મને ફોન કર્યો અને કહ્યું, દીકરા, કદાચ આપણે સંજનાને ભૂલી જઈએ. મેં જવાબ આપ્યો, માતા, જેને તમે દિલથી સ્વીકાર્યા છે તેને ભૂલી જવું સહેલું નથી, પણ હું પ્રયત્ન કરીશ. આ ઘટના પછી મેં મારા રૂમની દિવાલ પર લટકાવેલો સંજનાનો સ્કાર્ફ ઉતારી નાખ્યો અને તેને મારા સામાનમાં રાખ્યો. હવે તે મારા માટે એક યાદ બની ગઈ હતી, એક છેતરપિંડી. સંજના ગયાને 2 વર્ષ વીતી ગયા હતા. સમય પસાર થતો હતો, પણ ખાલીપણું એનું એ જ રહ્યું. કતારમાં હવે બધું જ સામાન્ય હતું. રૂમ, ચા, મોબાઈલ કોલ્સ, બેંક ટ્રાન્સફર. સાંજે એકલતા, પણ હૃદય અંદરથી કઠણ થઈ રહ્યું હતું. દરેક વસ્તુનો હિસાબ, દરેક સંબંધનું વજન, દરેક સંબંધનો અનુભવ, આ બધું મારી આદત બની ગયું હતું. એક દિવસ ફેક્ટરીમાં એક નોકરે કહ્યું કે અંગદ, શેખ સાહેબ તેમના પરિવાર સાથે પ્રવાસ પર જઈ રહ્યા છે. તેઓ તેમના નોકરોને પણ સાથે લઈ જઈ રહ્યા છે. તમારા જેવા મહેનતુ વ્યક્તિએ પણ જવું જોઈએ. તમને થોડી વધુ રસ પડશે. મેં સાંજે શેખ સાહેબ સાથે વાત કરી. તેમણે ખુશીથી કહ્યું કે જો તમારે પ્રવાસ પર બીજે ક્યાંય જવું હોય તો તમે જઈ શકો છો. હું તમારો બધો ખર્ચ ઉઠાવીશ. હું બીજે ક્યાંય કેમ જાઉં? હું વિચારી રહ્યો હતો કે મારે કોઈ મોટા મંદિરમાં દર્શન કરવા જવું જોઈએ. મેં મારી બધી તૈયારીઓ કરી અને ત્યાંથી નીકળી ગયો. રસ્તા પર સંપૂર્ણ શાંતિ હતી. જ્યારે હું મંદિર પહોંચ્યો ત્યારે મેં હાથ જોડીને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં કંઈ માંગ્યું નહીં, હું ફક્ત ભગવાનનો આભારી હતો. અહીં આવ્યા પછી મને મારા હૃદયમાં શાંતિનો અનુભવ થયો. મેં પ્રાર્થના કરવાનું શરૂ કર્યું કે જેઓ અલગ થઈ ગયા હતા તેઓ સુરક્ષિત રહે અને જેમણે મને દગો આપ્યો તેમના વિશે સત્ય ઉજાગર કરે. તે જ ક્ષણે કોઈએ મારા હાથમાં પ્રસાદ મૂક્યો. જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મારી આંખો સામે યુવાન છોકરી હતી જે બુરખામાં ઢંકાયેલી હતી. તેનો ચહેરો પડદા પાછળ છુપાયેલો હતો. મેં પ્રસાદ હાથમાં લઈને તેના તરફ જોયું કે તરત જ મારો શ્વાસ અટકી ગયો. અચાનક પવનનો એક ઝંઝાવાત આવ્યો અને તેના ચહેરા પરથી પડદો હટી ગયો. એ જ આંખો, એ જ ચહેરો. એનો ચહેરો નમેલો હતો. મેં સંજનાને કહ્યું, તું? તેણે ફરીને મારી તરફ જોયું. એ જ આંખો, એ જ સહેજ આશ્ચર્ય અને પછી એ જ શાંત ચહેરો. એક ક્ષણ માટે તે પથ્થર બની ગઈ. મેં ધીમેથી કહ્યું કે તું જ છે? તેણે ધીમેથી માથું હલાવ્યું. પછી તે રડવા લાગી. અમે બંને ત્યાં ઊભા હતા, ઘણા લોકો વચ્ચે, પણ અમારી વચ્ચે એવું લાગતું હતું કે બધું જ બંધ થઈ ગયું છે. મેં તરત જ તેને તે રૂમમાં બોલાવી જ્યાં મેં મારું રોકાણ બુક કરાવ્યું હતું. અમે સામસામે બેઠા હતા અને તે હજુ પણ રડી રહી હતી. મેં તેને પાણીનો ગ્લાસ આપ્યો અને ધીમેથી પૂછ્યું, સંજના, આ બધું શું છે? તું ક્યાં ગઈ હતી? ખૂબ જ મુશ્કેલીથી તેણે પોતાના આંસુ લૂછ્યા અને કહ્યું કે હું ક્યાંય ગઈ નહોતી, પણ મને લઈ જવામાં આવી હતી. પછી તેણે પોતાની વાર્તા કહી કે તારા ગયાના થોડા દિવસ પછી તારા મમ્મીએ મને શાકભાજી ખરીદવા મોકલી. પાછા ફરતી વખતે 2 માણસોએ મને એક ઉજ્જડ શેરીમાં તેમની કારમાં બેસાડી દીધી, આંખો પર પટ્ટી બાંધી અને મોં પર હાથ મૂક્યો. ઘણા કલાકો પછી હું એક ઘરમાં જાગી ગઈ. ત્યાં બીજી છોકરીઓ પણ હતી. બધા ડરી ગયા હતા. મેં ત્યાં 1 અઠવાડિયા સુધી કેદ રાખવામાં આવી. પછી અમને દરિયાઈ માર્ગે ઓમાન અને ત્યાંથી યમન લઈ જવામાં આવ્યા. હું શાંતિથી તેની વાત સાંભળી રહ્યો હતો. સંજના કહી રહી હતી કે અમને યમનમાં ખરીદનારને સોંપવામાં આવ્યા હતા. તેણે અમને નોકરાણી તરીકે અલગ અલગ ઘરોમાં વેચી દીધા. હું નસીબદાર હતી કે હું ખોટા વ્યક્તિને મળી ન હતી, પણ જીવન કેદ જેવું બની ગયું હતું. દરરોજ કામ અને સાંજે એકલતા. પછી એક દિવસ તે ઘરના માલિક અને રખાત અહીં આવ્યા. તેમણે મને ખરીદી લીધી. મેં આશ્ચર્ય સાથે પૂછ્યું, મેં તે ખરીદી લીધું? કોણ? ક્યાં? હા, તેની પાસે પહેલેથી જ 3 દાસીઓ હતી. તેણે મને તેની પુત્રીની સંભાળ રાખવા માટે રાખી હતી. પછી એક દિવસ મેં તેને કહ્યું કે હું અહીંના મોટા મંદિરમાં જવા માંગુ છું. તેણે મને પરવાનગી આપી અને પછી હું દરરોજ અહીં દર્શન કરવા
અને ભક્તોની સેવા કરવા આવવા લાગી. હું ભક્તોને પ્રસાદ આપું છું. મેં કહ્યું કે તમને ક્યારેય ભાગવાનો મોકો મળ્યો નથી? તેણે કહ્યું, યાદ છે, એક દિવસ વાતો કરતી વખતે તમે આ મંદિરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે મારી ઈચ્છા છે કે હું આ મંદિરની મુલાકાત લઈશ અને જો ભગવાને તમને અહીં મોકલ્યા છે અને અહીં આવ્યા પછી મને ખબર નથી કે મને હંમેશા કેમ આશા હતી કે એક દિવસ તમે ચોક્કસ અહીં આવશો અને પછી હું તમને આખું સત્ય કહીશ. અમે બંને ચૂપ થઈ ગયા. થોડા સમય પછી મેં કહ્યું, હવે હું તને આ રીતે છોડી શકતો નથી. હવે ગમે તે થાય હું તને પાછી લઈ જઈશ. સંજનાએ માથું નમાવ્યું અને કહ્યું કે આ સરળ નહીં હોય. તે વ્યક્તિ મને આ રીતે જવા દેશે નહીં. તેણે પૈસા આપી દીધા છે, તેની પાસે કાગળો પણ છે. મેં કહ્યું કે હું તારા માટે મારો જીવ આપી દઈશ. આ વખતે તું એકલી નથી. મેં તે જ રાત્રે શેખ સાહેબને આ વિશે કહ્યું. તેણે મારી વાત પૂરી સાંભળી. પછી તેણે કહ્યું, હું તે વ્યક્તિ સાથે વાત કરીશ. તે કોણ છે? શેખ સાહેબ પણ ઝડપથી આવી પહોંચ્યા. અહીં એક ખૂબ મોટો બંગલો હતો. અમે સંજના જ્યાં હતી ત્યાં પહોંચ્યા. તે ખૂબ જ કડક માણસ હતો. તેણે કહ્યું કે તે મારી નોકરાણી છે. તારી પત્ની બની પણ અહીંથી નહીં. મારી પાસે કાગળો અહીં છે. શેખ સાહેબે ખૂબ જ વિશ્વાસ સાથે કહ્યું કે અમે આ છોકરી ખરીદવા તૈયાર છીએ. તમે ગમે તે કિંમત લઈ શકો છો. ફક્ત છોકરી પાછી આપી દો. વાતચીત 2 કલાક સુધી ચાલી. અંતે શેખ સાહેબે તેમને જેટલી રકમ કહી તે આપી અને પછી તેઓ સંમત થયા. હું શેખ સાહેબનો ખૂબ આભારી હતો અને સંજના સાથે મારા રૂમમાં આવ્યો. તેમની આંખોમાં એ જ આશ્ચર્ય હતું, પણ આ વખતે થોડી રાહત પણ હતી. શેખ સાહેબે કહ્યું હતું કે તમારે થોડા દિવસ માટે તમારા ઘરે જવું જોઈએ. હું સંજના સાથે ભારત પાછો આવ્યો. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મારી માતાની તબિયત પહેલાં કરતાં નબળી દેખાતી હતી. વાતાવરણમાં શાંતિ હતી. એવું લાગતું હતું કે બધું બદલાઈ ગયું છે. દરવાજો ખખડાવ્યો અને માતાએ દરવાજો ખોલ્યો. મને સામે જોતાની સાથે જ તેની આંખોમાં આશ્ચર્ય છવાઈ ગયું અને પછી એક ક્ષણ માટે એવું લાગ્યું કે જાણે જીવ તેના પગ છોડીને ચાલ્યો ગયો હોય. સંજના પણ પાછળ ઊભી હતી. જ્યારે માતાની નજર તેના પર પડી ત્યારે તે એક ક્ષણ માટે અટકી ગઈ અને ધીમેથી બોલી, તું પાછી આવી ગઈ છે? સંજનાએ કોઈ જવાબ ન આપ્યો, બસ આગળ વધીને માતાના આશીર્વાદ લીધા. માતાએ તેને હાથથી રોકવાનો પ્રયાસ કર્યો પણ તે પહેલાથી જ નમી ગઈ હતી. હું ચૂપ રહ્યો. મને કંઈ બોલવાનું યોગ્ય લાગ્યું નહીં. જ્યારે તે અંદર આવી ત્યારે મેં મારી માતાને બેસવા કહ્યું. હું તમારી સાથે કંઈ વાત કરવા માંગુ છું. પલંગ પર બેસીને તેણે ધીમેથી પૂછ્યું, દીકરા, તે ક્યાંથી આવી છે અને તું ક્યાંથી આવી રહ્યો છે? મેં તેને આખી વાર્તા વિગતવાર કહી. સોનિયાના અપહરણની મંદિર સુધીની વાર્તા, આખી સત્ય સંભળાવ્યું. પછી માતાએ માથું નમાવ્યું અને પછી થોડી વાર પછી તેણે ધીમેથી કહ્યું, દીકરા, હું તને કંઈક કહેવા માંગુ છું. જો તું ઈચ્છે તો મારી વાત સાંભળ, પણ મને માફ ના કર. હું ચોંકી ગયો. મેં કહ્યું, શું વાત છે મમ્મી? તેણે ધીમેથી કહ્યું કે તારા લગ્ન પહેલાં મેં એક ઈચ્છા કરી હતી. મેં ભગવાનને કહ્યું હતું કે જ્યાં સુધી મારા બધા બાળકો પોતપોતાના પગ પર ઊભા ન થાય ત્યાં સુધી હું મારા મોટા દીકરાના લગ્ન નહીં કરું. મેં વિચાર્યું હતું કે તમે બલિદાન આપશો અને ભગવાન અમારા ઘરમાં ફક્ત સમૃદ્ધિ લાવશે. હું તેમને આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે તમે સંજનાને લાવ્યા ત્યારે મેં તેને સ્વીકારી, પણ તે ઈચ્છા મારા હૃદયમાં જીવંત હતી. તમારા ગયા પછી મેં તેને બજારમાં મોકલવાનું શરૂ કર્યું જેથી તે મારા ઘરનો ભાગ બની શકે, પણ કદાચ મારી ઈચ્છા એ મને અંધારી કરી દીધી. મેં ક્યારેય તેના સુખાકારી વિશે વિચાર્યું નહીં. સંજનાની આંખોમાંથી શાંત આંસુ વહી રહ્યા હતા. જ્યારે મેં માતાને કહ્યું, તમે સંજનાને મોકલી છે? તેણે કહ્યું, હા દીકરા, તે દિવસે જે કંઈ થયું તે મારા ખોટા ઈરાદાઓનું પરિણામ હતું. ઉપરવાળાએ મને અરીસો બતાવ્યો. હું 2 વર્ષ સુધી દરરોજ રાત્રે જાગતી રહી. દરેક અવાજ પર તે દરવાજા તરફ દોડતી રહી, પરંતુ તું ન આવ્યો કે મને સંજનાનો કોઈ સમાચાર ન મળ્યા. રૂમમાં સંપૂર્ણ શાંતિ હતી. બહાર વરસાદ શરૂ થયો, જાણે દરેક ભૂલ ધોવાનો સમય આવી ગયો હોય. મેં ધીમેથી મમ્મીનો હાથ પકડીને કહ્યું કે હું તમારાથી ગુસ્સે નથી. હવે આપણે ફક્ત એકબીજાને ટેકો આપવાનો છે. દોષ ન આપો. સંજનાએ તેનું માથું તેની માતાના ખોળામાં મૂક્યું
માતાએ તેને થપથપાવીને કહ્યું, દીકરા, મેં તારા બાળકનું દુઃખ સહન કર્યું. ભગવાન ચોક્કસ તને આનું ફળ આપશે. તે જ દિવસે મેં મારા પરિવારને જાણ કરી કે સંજના આ પાછી આવી ગઈ છે. શરૂઆતમાં બધા આશ્ચર્યચકિત થયા. કેટલાક નવા પ્રશ્નો છુપાવવામાં આવ્યા. કેટલાક લોકોએ ચૂપ રહેવાનું વધુ સારું માન્યું. પરંતુ જેમ સત્ય તેમના સુધી પહોંચ્યું, બધાના વર્તન બદલાઈ ગયા. મોહન, જેણે મારા લગ્ન ગોઠવ્યા હતા, તે પોતે મને મળવા આવ્યો. તેણે સંજનાને કહ્યું કે તમે જે હિંમત બતાવી છે તે ખૂબ જ ઓછા લોકો બતાવે છે. સંજનાએ જવાબ આપ્યો કે જ્યારે બીજાના નિર્ણયો તમારું જીવન બદલી નાખે છે, ત્યારે તમારે હિંમત બતાવવી પડે છે. થોડા દિવસો પછી માતાની તબિયત ફરી બગડી. ડૉક્ટરે મને કહ્યું હતું કે હવે વધુ સમય બાકી નથી. હું તેમની પાસે બેઠો રહ્યો. સંજના મારો હાથ પકડી રાખતી રહી. મરતી વખતે માતાએ કહ્યું, એટલું જ કહ્યું હતું કે અંગદ, આ છોકરીને ક્યારેય એકલી ન છોડ. તેને એવું સહન કર્યું છે જે ન તો દીકરીએ સહન કર્યું છે કે ન પત્નીએ સહન કરવું. મેં માથું હલાવ્યું અને કહ્યું, મમ્મી, ચિંતા ના કરો. હવે આપણે બંનેને એકબીજાનો ટેકો છે. મમ્મીની આંખો બંધ હતી, પણ ચહેરા પર શાંતિ હતી. તે એ વિશ્વાસ સાથે નીકળી ગઈ કે તેનો દીકરો હવે એકલો નથી. થોડા અઠવાડિયા પછી મેં કતાર પાછા ફરવાની તૈયારી કરી. સંજનાએ કહ્યું કે હવે હું તમારી સાથે જવા માંગુ છું. હું અહીંથી કંઈ ઉમેરવા માંગતી નથી. મેં સંજનાનો પાસપોર્ટ અને વિઝા અપડેટ કરાવ્યા. શેખ સાહેબે બધી કાર્યવાહી સંભાળી. તેમણે મને ખૂબ મદદ કરી. જ્યારે તેમને ખબર પડી કે હું સંજનાનો પાછી લાવી રહ્યો છું, ત્યારે તેઓ થોડીવાર ચૂપ રહ્યા. પછી તેમણે કહ્યું કે ન્યાય હંમેશા મોડો થાય છે, પણ તે ચોક્કસ થાય છે. કતાર પાછા ફર્યા પછી જીવનનો રંગ બદલાઈ ગયો હતો. હવે મારો ઓરડો ઘર બની ગયો હતો. મારી પત્નીના ચહેરા પરનું સ્મિત હવે મારું આખું જીવન બની ગયું હતું. અમે બંને એકબીજાથી ખૂબ ખુશ હતા. સંજના અહીં આવ્યાને 6 મહિના થઈ ગયા હતા. તેને માતા બનવાની ખુશી મળી અને પછી થોડા સમય પછી તેણે એક દીકરાને જન્મ આપ્યો. હવે અમારું કુટુંબ પણ પૂર્ણ થઈ ગયું હતું. હું ખૂબ ખુશ હતો કે મેં હંમેશા મારી બહેનો અને ભાઈઓ માટે આટલી મહેનત કરી. હવે હું મારા બાળકો માટે કરીશ, જે મારા નામે આગળ વધશે. હવે કદાચ હું પૂર્ણ થઈ ગયો છું. મારા દીકરાનો ચહેરો બિલકુલ મારી પત્ની જેવો જ હતો. હવે મને જીવનનો બીજો હેતુ મળી ગયો છે. મેં એટલી મહેનત કરી કે મેં મારી કમાણીમાંથી મારા ઘરની નજીક જમીનનો ટુકડો પણ ખરીદો. મેં હવે ઘણા વર્ષો કતારમાં કામ કર્યું છે અને હવે હું મારા વતન પાછા ફરવા માંગુ છું. જ્યારે હું અને મારી પત્ની અમારા દેશમાં પાછા ફર્યા, ત્યારે અમે બંને એકબીજા સામે જોયું અને સ્મિત કર્યું. સૌ પ્રથમ અમે અમારા જૂના ઘરની સંભાળ રાખી, જેમાં દરેક ખૂણામાં માતાની યાદો હાજર હતી. હવે બાળકો આ ઘરમાં હસતા હતા. આ લાંબી મુસાફરી દરમિયાન મારા 2 બાળકો હતા. મારી પત્ની ઘર સંભાળતી હતી અને હું બહાર બેસીને અખબાર વાંચતો હતો. મારો વ્યવસાય હવે મારી જમીન પર ચાલી રહ્યો છે. બધું ભગવાનનું આપેલું છે. કોઈ પણ વસ્તુની કોઈ કમી નથી. હું ફક્ત પ્રાર્થના કરું છું કે મારા જેવા મહેનતુ લોકો પણ પોતાના ઘર અને પરિવાર છોડીને બીજા દેશમાં કામ કરવા જાય. ભગવાન તેમને પણ એ જ રીતે સફળ બનાવે. મિત્રો, અમે આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ ચોક્કસપણે દબાવો, જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.